બનાસકાંઠામાં કોંગ્રેસ તરફથી જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપ તરફથી રેખાબેન ચૌધરી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરીએ જોરશોરથી પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે। ત્યારે સ્વાભાવિક છે કે બંને વચ્ચે વાકયુદ્ધ તો થવાનું જ। ત્યારે જ્ઞાનીબેનનું નિવેદન પણ સામે આવ્યું હતું કે રેખાબેન તો બહારના છે અને હું અહીંયાની જ છું। તેમના આ નિવેદન પર રેખાબેન ચૌધરીની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અત્યાર સુધી સામે નથી આવી। ત્યારે ભાજપમાં ભરતી મેળાના આયોજનમાં રેખાબેન ચૌધરીએ કાર્યકરોને ખેસ પહેરાવ્યો। ત્યારે ભાજપના ભરતી મેળામાં રેખાબેને શું કહ્યું તે સાંભળીએ। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા લોકસીટ પર પ્રથમવાર મહિલા ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે તે બદલ હું મોદી સાહેબ તથા રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા દાદા સ્વ ગલપાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપકના પરિવારની હું દીકરી છું અને બનાસ ડેરીના કારણે તમે જાણો જ છો કે બનાસકાંઠાના લોકોને રોજગારી મળી છે અને એમનું જીવન ઉજાગર બન્યું છે। પાર્ટીએ એમને શ્રદ્ધાંજલિ આપી છે મારી પસંદગી કરીને, એવું મારું માનવું છે। બનાસકાંઠા સીટ પર મોદી સાહેબે જે પ્રથમવાર મહિલાની પસંદગી કરી છે તે બનાસકાંઠાની દરેક મહિલાનું સન્માન કર્યું છે। જ્યારે આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ વાવના ધારાસભ્ય હતા ત્યારે નળાબેટનો જે વિકાસ થયો છે તમને સૌને ખબર છે, તથા વિકાસના અનેક ઘણા કામો તેમના સમયમાં થયા છે। વાવ તો સરહદી વિસ્તાર ગણાય છે અને સરહદી વિસ્તારનો વિકાસ કરવો બહુ અગત્યનો છે। મોદી સાહેબના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાની સરહદો બહુ સુરક્ષિત છે અને તેને હજી પણ વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રમાં મોદી સાહેબ હોવા જરૂરી છે। અને કેન્દ્રમાં મોદી સાહેબ ક્યારે હશે કે જ્યારે બનાસકાંઠા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તો કેન્દ્રમાં પણ મોદી સાહેબ રહેશે તો આપણી સરહદો વધુ સુરક્ષિત બનશે। આપણે બધા જ સમાજોને સાથે લઈને ચાલવાનું છે અને બધા સમાજોનો વિકાસ થાય એવું કામ મારે કરવાનું છે। કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે બનાસકાંઠાની આટલી મોટી સીટ ઉપર વિજય મેળવો, પણ અહીંયા દરેક બેઠેલા મારા વડીલો, ભાઈઓ, બહેનો, તમે બધા જ ઉમેદવાર છો, એ રીતે તમારે મહેનત કરવાની છે અને આપણે બનાસકાંઠા વતી વાવમાં સૌથી વધારે લીડ મેળવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે। મને છેલ્લે એટલું જ કહેવું છે કે વાવના પ્રજાજનો, વાવના કાર્યકર્તાઓ માટે જે પણ મહેનત કરવી પડશે એ હું મહેનત કરવા માટે તૈયાર છું। મહેનતનો નિત્યક્રમ તો મારો રોજનો રહેલો જ છે। હું શિક્ષણ સાથે જોડાયેલી હોવાથી રોજ મહેનત કરવી એ તો મારો નિત્યક્રમ છે, માટે મહેનત કરવામાં હું જરાય પણ પાછી નહીં પડું એ હું આપ સૌને અત્રે ખાતરી આપું છું। માટે અત્યારે હું તમારી બહેન અને દીકરી તરીકે તમારી સાથે ઉપસ્થિત છું તો મારે તમારા આશીર્વાદની ખૂબ ખૂબ જરૂર છે। ફરીથી એક વાર આપને વિનવું છું કે વાવ થકી ભવ્ય વિજય મેળવી અને આપણે બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી ધરાવીશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।